એમને વિવિધ પ્રકારની જે સબસિડી મળવાપાત્ર યોજનાઓ છે, જેમાં વ્યાજ સહાય છે, કેપિટલ સબસિડી છે, એના સિવાય એમડીએમાં ધારો કે બહાર ક્યાંય ભાગ લે છે કોઈ એક્ઝિબિશનમાં, તો એની અંદર એમડીએની અંદર પણ જે સ્ટોલ રેન્ટ છે એની સબસિડી છે, ત્યારબાદ ક્વોલિટી માટેની સર્ટિફિકેટ લે એના માટેની સબસિડી છે, ત્યારબાદ પાવર કનેક્શન, આમ અઢળક સ્કીમો રાજ્ય સરકારશ્રી દ્વારા અત્યારે હાલમાં અમલીકૃત છે. કોઈ પણ ઉદ્યોગનો વિકાસ ત્યારે જ થતો હોય કે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી કાંઈ જે મેઇન જરૂરિયાત હોય તે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય. દાખલા તરીકે સિરામિક ઉદ્યોગ માટે અમારે ગેસ અને ઇલેક્ટ્રિસિટી આ બે મેઇન વસ્તુ છે, જે સરકારશ્રી દ્વારા જ્યારે અમારે જરૂર હોય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 2047માં વિકસિત ભારત બનાવવાની જે સંકલ્પ કર્યો છે, એમાં સિરામિક ઉદ્યોગ પૂરક રૂપે થવા જઈ રહ્યો છે.